તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો। નાગરિકોના ખોવાયેલા ચોરાયેલા મુદ્દામાલને પરત કરવામાં આવ્યા, જેમાં 848 ભોગ બનનારને તેમનો મુદ્દામાલ પરત કરાયો। અંદાજિત 26 કરોડ રૂપિયાનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો, જેમાં મોબાઈલ, દાગીના, અનફ્રીઝ થયેલા બેંક ખાતાના ચેક પરત કરાયા। તો હર્ષ સંઘવીના હસ્તે સાયબર સાથી ચેટબોટનું પણ લોકાર્પણ કરાયું। સાયબર સાથી ચેટબોટનો નંબર 6357446357 જાહેર કરાયો। નંબર પર સમસ્યા અંગે મેસેજ કરતા ત્વરિત જાણકારી મળશે। ડીજીપી વિકાસ સહાય તેમજ સીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા। સાંસદ સભ્યો અને ધારાસભ્યો અને મેયર પણ ઉપસ્થિત રહ્યા। અનેક કિસ્સાઓમાં ભોગ બનેલા અમદાવાદ શહેરના સૌ નગરજનોને હું બે હાથ જોડીને વંદન કરીને આપ સૌને અભિનંદન આપું છું। હું અમદાવાદ શહેરના નગરજનોને એટલા માટે અભિનંદન આપવા માંગુ છું કારણ કે અમદાવાદ શહેરના આ નગરજનોને નાની મોટી ઘટના બની એ કોઈક ને કોઈક કારણોસરથી દૂષણખોરોના શિકાર બની, પરંતુ એમને પોલીસ ઉપર વિશ્વાસ રાખીને પોતાને ન્યાય મળશે એ આશા જોડે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા અને આજે તમામ લોકોની આશાનું નિરાકરણ આવ્યું, એમની આશા ફલી। તે બદલ હું આપ સૌ લોકોને અભિનંદન આપું છું। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અને સાયબર સાથી ચેટબોર્ડના એના ઇનોગ્રેશન કરવામાં આવ્યા। આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હસ્તક આપણે લગભગ 26 કરોડના જે મુદ્દામાલ છે એ પરત કરવામાં અત્યારે આવી રહ્યા છે। આજે હોય છે જ્યારે કોઈ ગુનો બને, દાખલા તરીકે ચોરી હોય કે સાયબર ફ્રોડ હોય, ચીટિંગ હોય, એમાં જે મુદ્દામાલ હોય છે એ જે અરજદાર છે એને પરત આપવાની એક પ્રક્રિયા હોય છે। એમાં કોર્ટથી ઓર્ડર મેળવવાનું હોય છે, પછી એને આવીને પછી એને પરત આપવાની એ પ્રોસેસ હોય છે। એ તમામ પ્રોસેસ ઝડપથી થાય અને અહીંયા પોલીસ સામેથી એને બોલાવીને એના મુદ્દામાલને પરત આપે છે। એક આ પ્રોએક્ટિવ પોલીસનો અભિગમ છે। આમે આજે માનનીય ગૃહમંત્રીશ્રીએ આ અંગે ખૂબ જ પ્રશંસા કરી અને અમુક એવા કેસો જે જૂના હતા, ઘણા બધાના ગોલ્ડ જ્વેલરી વગેરે, કેશ, એ બધા પરત આપવામાં આવ્યા।